આજે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એવી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થઈ છે. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી એનું સહર્ષ સ્વાગત કરે છે. આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણી એ કોઈ પણ સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ અલગ અલગ પક્ષના વિચારોથી સમર્થિત એવા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉમેદવારી કરતા હોય છે, ત્યારે દર વખતે ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવારોનો જે રીતે ભવ્ય વિજય થાય છે તે પ્રમાણે આ વખતે પણ અમે એ જ આશા રાખી રહ્યા છીએ. કેન્દ્રમાં જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું શાસન હોય અને ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જ્યારે વિકાસના કામો ગામે ગામ સુધી પહોંચ્યા હોય, ત્યારે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય થવાનો છે. અન્ય પાર્ટી એ કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, એનો દરેક ચૂંટણીની જેમ કરુણ રકાશ થશે અને ભારતીય જનતા પાર્ટીના વિચારોથી સમર્થિત એવા ઉમેદવારોનો ભવ્ય વિજય થશે. ગ્રામ પંચાયતની આવેલી એવામાં જોઈએ તો જે 30 વર્ષની સરકાર છે, તો કયા એવા કામો છે જે ખરેખર ગામડાના લોકો સુધી પહોંચ્યા છે ને જેનાથી લોકોને ફાયદા થયા છે, એના લીધે જે વિચારધારા સાથે જોડાયેલો ઉમેદવાર આમાં ઉતરશે એને પણ ફાયદો થશે? જો જે માળખાકીય સુવિધાઓ છે એ સુવિધાઓને ગામ સુધી લઈ જવા માટેનું કામ એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યું છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની પણ અનેકવિધ ગામોને મજબૂત કરતી યોજનાઓ હોય, રાજ્ય સરકારની યોજનાઓ હોય, એ યોજનાઓને ધરાતલ પર ઉતારવા માટેનું કામ આ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે. ત્યારે ગામના જીવનમાં, ગામના લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે એનો વ્યક્તિ પોતે જ સાક્ષી રહ્યો છે અને સાક્ષી ભાવના આધારે અમે કહીએ છીએ, અમારી વિચારધારાને આધારે કહીએ છીએ, અમારા મજબૂત નેતૃત્વના આધારે કહીએ છીએ અને જે પ્રમાણે અમારું પેજ સમિતિ સુધીનું સંગઠન છે એના આધારે અમે કહીએ છીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે અને કોંગ્રેસનો કરુણ રકાશ થશે, એનો સફાયો થઈ જશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.